તો મુખ્યમંત્રીએ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના પણ દર્શન કર્યા। સોમનાથ ખાતે સ્વાભિમાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। શિવરાત્રી પર્વ નિમિત્તે સોમનાથમાં ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી। સાથે જ સૌ નાગરિકોની સુખાકારી માટે પણ મુખ્યમંત્રીએ પ્રાર્થના કરી। તંત્રના અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ પણ મુખ્યમંત્રીની સાથે ઉપસ્થિત રહ્યા હતા। સોમનાથ ખાતે સ્વાભિમાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। મહાશિવરાત્રી પર્વ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના દર્શનાર્થે પહોંચ્યા હતા। નાગરિકોની સુખાકારી માટે તેમણે પ્રાર્થના કરી છે। સાથે જ તંત્ર અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ પણ મુખ્યમંત્રીની સાથે ઉપસ્થિત રહ્યા હતા। મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી। સૌ નાગરિકોની સુખાકારી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાર્થના કરી છે। તંત્રના અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ પણ આ દરમિયાન તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા। સોમનાથ મંદિરમાં આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। મહાશિવરાત્રી પર્વે હર હર મહાદેવના નાદથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યું હતું।